હાલ યુદ્ધની પરિસ્થિતિ મિડલ ઇસ્ટમાં જે થઈ રહી છે તેના અસરો અને પ્રત્યાઘાતો જામનગર બ્રાસ ઇન્ડસ્ટ્રી ઉપર સીધી અસર જોવા મળી છે. સીધી અસર ઇમ્પોર્ટની કહીએ પહેલાં તો કાચો માલ આવતો અટકી ગયો છે, જે મોટી સંખ્યામાં અને મોટા ટનેજમાં જામનગરમાં આવે છે. એની બીજી અસર કે જામનગર દ્વારા તૈયાર થવામાં આવતો બ્રાસ પાર્ટ જે મિડલ ઇસ્ટ માર્કેટમાં દુબઈ, કુવૈત, કતાર, સાઉદી જે આપણે અહીંયાથી ડાયરેક્ટ એક્સપોર્ટ કરી રહ્યા છે એમાં પણ તેની અસર જોવા મળી રહી છે. કારણ કે એક્સપોર્ટને પણ તકલીફ છે, ઇમ્પોર્ટને પણ તકલીફ છે. હવે જો આ યુદ્ધ લાંબા ગાળા સુધી ચાલે તો મારું એવું માનવું છે કે પહેલાં તો રો મટીરિયલ એટલે કે બ્રાસ સ્ક્રેપ એમાં ભાવનો ઉછાળો જોવાની શક્યતાઓ ઘણી છે. તેની સામે એક્સપોર્ટરને પણ થોડી ઘણી તકલીફ પડે, જે પેમેન્ટ ના આવે અથવા તો નવો માલ બનીને ન જાય ત્યાં સુધી તેની પેમેન્ટની સાયકલ ન ફરે તો પણ ક્યાંક ને ક્યાંક થોડી અસર એ પણ આપણા ઉદ્યોગકારોને જોવા મળશે. ઇન્ટરવ્યુકારનો ખૂબ ખૂબ અભિનંદન. પહેલાં તો કે એ તરત જ આ પ્રોબ્લેમ્સની બહુ સિરિયસનેસ ગણી અને ઉદ્યોગકાર પાસે આવી અને એમને પૂછવામાં આવે છે કે તમને શું શું મુશ્કેલી ક્રિએટ થશે. તો આ ગલ્ફના ભયંકર મહાયુદ્ધના કારણે હવેની જે પરિસ્થિતિ નાના સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝ માટે બની છે એનો મુખ્ય મુદ્દાઓ આપની સાથે ચર્ચા કરું છું. પહેલો મુખ્ય મુદ્દો તો પહેલું જ થશે કે રો મટીરિયલ અને જેના કારણે એના પ્રાઇસ એટલા બધા વધી જશે કે બિઝનેસ વર્કેબલ નહીં રહે. પોઈન્ટ નંબર 2, આ રો મટીરિયલ પછીનું જે સ્ટેજ છે દેટ ઇઝ રોડ બનાવવાનું જે છે એ એક્સટ્રુઝન રોડ બનાવવામાં આવે છે. એક્સટ્રુઝન રોડ બનાવવામાં બે પ્રોસેસમાં ગેસ વપરાય છે, એક એનું બિલેટ હીટિંગમાં અને એક એના મેલ્ટિંગમાં. મોસ્ટ ઓફ ધ એક્સટ્રુઝન પ્લાન્ટમાં ગેસ હીટિંગ તો બધી જગ્યાએ છે. હવે નેચરલ પાઇપ ગેસ ન મળવાના કારણે અથવા એનો પ્રાઇસ એબ્સોલ્યુટ હાઈ વધવાના કારણે આ યુનિટને બંધ કરવાની શક્યતાઓ ઘણી બધી આવી ગઈ છે. ખાસ કરીને સૌથી વધારે ચિંતા તો એની અવેલેબિલિટીની છે. એના કારણે પ્રોડક્શન કપાઈ જશે, એટલે એનો એક બહુ જ ઘેરો અસર પડશે આના ઉપર. એ પછીનો સ્ટેજ આવશે બ્રાસ પાર્ટ મેન્યુફેક્ચરિંગ. બેઝિક રો મટીરિયલ અને બેઝિક કન્વર્ઝન નું ઇફેક્ટ બ્રાસ પાર્ટના બે રીતે આવશે. એક તો વેરી હાઈ પ્રાઇસ જશે કારણ કે રો મટીરિયલ એકદમ ઊંચું હોઈ ગયું. બીજું, એમના જે ઓર્ડર્સ છે લીધેલા છે ખાસ કરીને એક્સપોર્ટના જે લોંગ ટાઈમના છે અને લોકલ જેટલા લોંગ પીરિયડના છે એ બધા જ પીરિયડમાં એ કારખાનેદાર ભયંકર મુશ્કેલીમાં આવી જશે. એ ઉપરાંત એ સૌથી વધારે મુશ્કેલી થશે એની આર્થિક ક્રિટિકલિટી, કારણ કે એટલું બધું રો મટીરિયલ પ્રાઇસ વધી જશે, ઓર્ડર્સના ડિસ્પેચ અટકી પડે, એના કારણે એની આર્થિક મૂંઝવણ બહુ જ હાઈ લેવલે જશે. તો એ માટે આપ બધા રજૂઆત કરી સરકારશ્રીને ધ્યાન દોરી જેમ પણ જે યોગ્ય થાય એ કરવું જોઈએ એવી અમારી ખાસ વિનંતી છે.